गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। મેમ શું કહેશો આજે કેવા પ્રકારનો ખાસ કાર્યક્રમ રાખવામાં આજે એકચ્યુઅલી મેકઅપ વર્કશોપ રાખવામાં આવ્યો છે, જેમાં ઘણી બધી બ્યુટી સિક્રેટ જે હું આજે શેર કરવા જઈ રહી છું. ઘણા ટાઈમથી આ પ્લેટફોર્મ માટે હું વિચારી રહી હતી કે મને કંઈક આવું કરવું છે, કારણ કે ઘણા ફ્રેન્ડ્સ ફોલોઅર્સના મેસેજીસ કોલ્સ આવે છે કે મેડમ અમને શીખવું છે, નોલેજ થોડું ઓછું પડે છે બધાને, કારણ કે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી જોઈને શીખાય તો છે પણ એને ટેકનિક અને ટ્રિક્સ નથી આવડતી. તો હું આજે ટેકનિક અને ટ્રિક શેર કરવા જઈ રહી છું. સાથે લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે મોડલનો, જેનાથી ઘણું બધું નોલેજ હું પાસ ઓન કરવાની છું ઓડિયન્સને. ખાસ શું આજના ખાસ કરીને ફેશન યુગમાં લોકો માટે મહત્વનું ખાસ આજના યુગમાં છે કે ફેશનનો જમાનો થઈ ગયો છે અને સેલ્ફ ગ્રૂમિંગનો એક ટૉપિક મારો જેની અંદર કવર થાય છે, કે જેની અંદર આપણે સેલ્ફ ગ્રૂમિંગ ગર્લ્સને કે મોસ્ટ પ્રોબેબલી કોલેજમાં ગયા પછી કે નાના નાના ઓકેશન્સ હોય તો એની અંદર એમને કેવી રીતના રેડી થવું જોઈએ એ નોલેજ હોતું નથી. તો સ્પેશિયલી એક ટૉપિક એ પણ કવર કર્યો છે કે સેલ્ફ ગ્રૂમિંગ આપણે પોતાનું કઈ રીતે કરી શકાય, કયા ઓકેશનમાં કયું ડ્રેસિંગ પણ કરી શકાય અને કેવો મેકઅપ કરવો જોઈએ, એની ટિપ્સ અને ટેકનિક્સ હું આજે શેર કરવાની છું. અમિતભાઈ, આજે એક અલગ પ્રકારના કાર્યક્રમમાં અમિત ઠક્કર શું કહેશો? બસ આ એકચ્યુઅલી હેમાંગીબેને કંઈક સારું વિચાર્યું હતું અને એમને એક આજનું શું છે કે તમે જોતા હશો બ્યુટીઝ માટે બહુ બધા લોકો જોડાવાની કોશિશ કરતા હોય, પણ કંઈક નવું મળવું જોઈએ, કંઈક અલગ મળવું જોઈએ કે જેથી કરીને કંઈક એક્સપર્ટીઝ દેખાડી શકીએ. જે અને હેમાંગીબેન હું જ્યાં સુધી એમને જાણું છું 5-6 વર્ષથી, અને એક સારા મેકઅપ આર્ટિસ્ટ છે. મારી સાથે ઘણી ફિલ્મોમાં અમારી સાથે સંકળાયેલા છે એઝ અ મેકઅપ આર્ટિસ્ટ તરીકે, આર્ટિસ્ટ તરીકે. તો અને બાય નેચર વાઇઝ બી કહું તો વેલ એન્ડ ગુડ પર્સનાલિટી છે. તો એમને જ્યારે મને વાત શેર કરી કે અમિતભાઈ આપણે આવું કંઈક ઓર્ગેનાઇઝ કરવું છે, તો મેં કીધું બહુ સારો વિચાર છે. જેથી કરીને શું આજે અમે ફ્રી વર્કશોપનું પ્લાન કર્યું છે, એબ્સોલ્યુટલી ફ્રી છે, જે ઓનલી ફોર હેમાંગીબેન તરફથી છે. તો બહુ સારો કોન્સેપ્ટ પણ એ લઈને આવ્યા છે કે વોટ ઇઝ ધ સેલ્ફ ગ્રૂમિંગ કોને કહેવાય ને કેવી રીતના કરવું જોઈએ, પ્લસ પ્રોડક્ટ નોલેજ થઈ ગયું, કેવી રીતના બેઝિક થેરાપી, એમના બહુ બધા કોન્સેપ્ટ છે. એ કોન્સેપ્ટને આજે અહીંયા આગળ રેમ્બો રિસોર્ટ ક્લબ ખાતે અહીંયા આગળ કરવાના છે અને એને આખું એક્ઝિક્યુશન્સ મેડમ થકી થઈ રહ્યું છે અને મારો આની અંદર પૂરેપૂરો સપોર્ટ છે. કેટલા લોકો આમાં પાર્ટિસિપેટ કરે? આની અંદર 100 કરતાં વધારે લોકોએ પાર્ટિસિપેટિંગ માટે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને કેટલાક તો ઘણા ડાયરેક્ટલી પણ આવવાના છે. કે જેની અંદર હેમાંગીબેન ડોંગીવાલા જે ક્લેરન્સ ચાલો કઈ વાંધો નહીં, આ કેવું હોય આમ રાઉન્ડ હોય તો મજા આવે. ચાલો કઈ વાંધો નહીં, આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. શેડ્યુલ છે, મેમનો શેડ્યુલ છે, એમાંથી એ અહીંયા આવ્યા છે તો આપણે એમને થેન્ક્સ કહીશું. સૌથી પહેલા પ્રતિમાબેન સોની કદાચ ઓન ધી વે હશે. ઓકે, એક્સાઇટેડ છે? યસ. ચાલો આજના ઇવેન્ટ આજે તમે જે મેકઓવર કરીને જે શીખશો, આપણે ઓરિજિનલ સ્કિનને જે મેકઓવર કરશે હેમાંગીબેન, તો એના માટે આપણે જોરથી તાળી પાડીએ કે આપણે એક સારું શીખીને જશું. અને અમિતભાઈ તો એક મારા ફેમિલી મેમ્બર્સ છે. એમણે એક પિક્ચર મારા ત્યાં ઉતાર્યું, માં પિક્ચર. મારું વૃદ્ધાશ્રમ છે પાલપાટ હાજીરા રોડ પર મોઢેશ્વરી મંદિરમાં જે વૃદ્ધાશ્રમ છે ને એ અમારું છે. ભાટ હાજીરા રોડ પર તમે જોયું હશે, ત્યાં અમિતભાઈ માં પિક્ચર હું એમને ઉતારેલું હતું. ત્યારથી અમારી ઓળખાણ છે એટલે બહુ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે. તમે એમના કોન્ટેક્ટમાં આવ્યા છે તો તમે એને જે પ્લેટફોર્મ મળ્યું છે એનો ઉપયોગ કરજો. એ પ્લેટફોર્મથી ક્યાં ના ક્યાં જશો. મેં મારા સામે 3-4 ફ્રેન્ડ્સ હતા, એ લોકો આજે બધી ઘણી બધી અર્બન પિક્ચર્સ કરે છે. ધ્રુવીબેન રાવલ મેમ એમના માટે દિલથી ક્લેપિંગ થઈ જાય. અને સૌથી વધારે ક્લેપિંગ મેં કરાવવા માંગીશ અહીંયા રેમ્બોના જે આપણને વેન્યુ પાર્ટનર જેમણે આપ્યું છે, જે રેમ્બો ક્લબ જેમનું છે એમનું અને સરના પ્રયત્નોના લીધે આપણે આ આજે મેકઅપ સેમિનાર કરી રહ્યા છે. તો સરના માટે એકવાર ફરી દિલથી ક્લેપિંગ કરો. અને હવે તમારી વધારે
લુંગીવાળાને કે આજનો એમનો જે પ્રયાસ છે એ બહુ સારો પ્રયાસ છે. એ બી એક વન ટાઈપ ઓફ ફ્રી વર્કશોપ કરો. એટલે ફ્રી વર્કશોપ એટલે તમને ખબર છે કે કઈ બી વસ્તુ માટે એક્ઝિબિશન્સ કરવું બહુ અઘરું હોય છે, પણ એમને જે વિરુદ્ધ ઉઠાવ્યું છે બહુ સારું છે કે ભાઈ મારી પાસે નોલેજ છે તો એ નોલેજને હું કેવી રીતના પાસ ઓન કરું, બરાબર છે. તો હું મારી જે એક્સપર્ટીઝ છે એ લોકો સુધી કેવી રીતના પહોંચે અને અમારી સાથે મેક્સિમમ લોકો જોડાય અને એનો કેવી રીતના એ લોકો બેનિફિટ ઉઠાવે. તો એકવાર જોરદાર તાલીઓ થઈ જાય હેમાંગી બેન, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને ખાસ કરીને બીનાબેન ભગત આજે આટલો વેલ્યુબલ ટાઈમ કાસ્ટિંગ ડિરેક્ટર ઓફ ગુજરાતી એન્ડ હિન્દી મૂવી. 30 થી વધારે ગુજરાતી અને હિન્દી મૂવી બનાવી છે, 55 થી વધુ. અને રહી હેમાંગીબેનની વાત, તો હેમાંગીબેન પણ અમારી સાથે ઘણા ખરા વર્કઆઉટ કર્યા છે એઝ અ મેકઅપ આર્ટિસ્ટ, એઝ અ મોડલ, એઝ અ મેકઅપ આર્ટિસ્ટ. તો બહુ મોટી વાત છે. અને રહી વાત મારી જર્નીની, તો મારી ઓલમોસ્ટ 30 ફિલ્મ બિકોઝ આ ઇવેન્ટની પ્રિપેરેશનમાં હું 11 વાગ્યાથી અહીંયા છું અને આઈ હોપ કે તમે બધા અને સિનિયર સિનિયરથી જ આપણે એક્ટિંગ કરતા આવ્યા છે, રાઈટ? તો ડ્રોઈંગ શું છે? व्हाट इज अ ड्राइंग? मेकअप भी एक आर्ट ही है, बिकॉज जैसे ड्राइंग में हर किसी को नहीं आता है, ये सीखना पड़ता है. मेकअप भी सेम थिंग है कि हमें सीखनी पड़ती है. बाय गॉड किसी को नहीं आता है, उसके फॉर्मुलेशन. रिपोर्टर अरविंद राठौड़, सूरत.